કેમ છો ગાઈસ? ગુડ મોર્નિંગ. હું મેહુલ ચોકડે તમારું હોરમાં 7 વાગ્યામાં સ્વાગત કરું છું. તો જો હું હજી વોકિંગ કરીને આવો છું ને પછી દૂધ લેવા જવાનું છે. વોકિંગનું તો તમને દરરોજ કેમ દેખાડું. ચાલો આપણે દૂધ લેવા જઈએ ને ત્યાં મળીએ સીધા. ચપ્પલ અહીંયા છે, મળીએ આપણે. ચપ્પલ પહેર્યા પણ હોરમાં વાતાવરણ આખું અલગ હોય. આમ જોર કરીને અમે ચકલી બોલતી હોય ને કોઈ બોલતી હોય ને અમને હોવામાં છે ને ચકલા કેવી મજા આવે સાંભળવાની. એમ બપોર પછી આમ બધું ન હોય એટલું બધું ખાસ. તો હાલો મોડું થાય છે નકર દૂધ ને વેચાઈ જાય મળું તમને સીધો ત્યાં. હોરમાં 7:30 દૂધ લેવા આવ્યો છું ઠેઠ બજારમાં. તમે જો હું ક્યારેક તમને છે ને અંદર લઈ જઈશ જોવા માટે અંદર કેવું છે. ઓકે, હોરમાં બજાર તો ખાલી છે, તમને દેખાડ્યું જો આગળ જઈ. હું દૂધ લેવા આવી ગયો છું. જો છે ને દૂધ લઈને મળું તમને. આ ગીત વાગે છે, મારે કોપીરાઇટ આવશે નકર. હું જો ગાઈસ હું એક્ઝેક્ટ બજારમાં જ છું. આ બધું રથયાત્રાનું ડેકોરેશન છે. આ દુકાનો છે ને તમે બપોર સવારમાં 11 વાગે આવશો ને એટલે ખુલ્લી છે, અત્યારે બંધ છે કેમ કે હું સવારમાં 7 વાગે આવેલો છું. પણ આ ફરસાણની દુકાન ચાલુ હોય. હાલો હું ઘરે જઈને સીધો મળું તમને પાછો. આવી ગયા છે ઘરે લઈને. હવે ઉપર ખોટા હાલવા ગયો ને પછી આ લેવા ગયો ને ખોટું હવે સીધું લેવા પગી ગયો પછી હાલવા જવાય પહોંચવું નકર ના જવું. સાચી વાત. મળો તમને આગળ પાછું. કેમ છો ગાઈસ? તમને એમ થતો હશે કે હવારમાં દૂધ દેવા કરતો ને સીધો સાંજે એમાં એવું છે કે તમારા બંકાને આજે થોડીક ઊંઘ આવી કીધી, બહુ વધારે નહીં, થોડીક જ તે બંકો હુઈ રહ્યો હતો. હવે એમ એવું છે કે અત્યારે ખાલી બેને જગાડે છે કે માલ દેવા જવાનું છે. થાકી ગયું, મોડું ધોઈ નાખું, શર્ટ ઓલા ગોઠવી નાખીને પછી આપણે મળીએ. તમે જો હું કયા શર્ટ ગોઠવું છું. હાલો પેલા મોઢું ને હું ધોઈ નાખ્યું. પણ મેં એક વસ્તુ જોઈ કે આજ કેટલા સમય પછી સુરત દાદા દેખાડા. જોવો તો ખરી તમે ખાલી 2 દીથી લગાતાર વરસાદ આવતો હતો. સુરત દાદા દેખાવાનું નામ નહોતું એટલે તેના દેખાઈ ગયા છે. સારી વાત છે, આમ સારી વાત છે અને આમ ખોટી વાત છે. જ્યાં પાણી ભરાણું હતું એ સારી વાત છે, ફૂંકાઈ ગયું છે અને હવે ગરમી થાય એ નથી સારી વાત. હું શર્ટ ગોઠવી નાખું ને સાંભળવાનું થાય. આપણે આગળ મળીએ. મોઢું ધોઈ નાખ્યું છે ને આપણે આ વાળવાના છે. કઈ રીતે વાળું જોવું છે ને જો. શર્ટ તો થઈ ગયા છે. તમને એક વસ્તુ મળાવો સાંભળજો. આ છે મારા મામાની છોકરી છે, એ હજી 3-4 વર્ષની જ છે ને એને મને મોકલી છે. જુઓ હા, ઉભા રહ્યો સાંભળજો. જો હવે કરજો. લાઈક કરો, શેર કરો, ટકા પાડા મનાવો. એમ કહે છે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ નું ભૂલી ગઈ હતી કે શક્કરપારા બનાવો. હજી 3-4 વર્ષની જ છે. હું ત્યાં જઈશ એટલે તમને દેખાડીશ કોણ છે. હારું હાલો હવે હું તૈયાર થઈ જાઉં, મળું પાછું તમને. માલ નથી આવ્યો? ઉભર માલ આવી જાય. આવી ગયો ને? આદુ છે આદુ. ગાઈસ મિશન સક્સેસફુલ. માલ દઈ દીધો છે ને હવે જઈએ ઘરે. આ ક્યાંક નાસ્તાનું કહે છે પણ આપણે નાસ્તો નથી કરાવવાનો. હવે ખાલી ઘરમાં ને હારો મળીએ આપણે ઘરે.
ચલો ગાઈસ ઘરે પહોંચી ગયો છું, જમવાનું બાકી છે. લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળશું એક નવા બ્લોગમાં. બાય.